જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે કર્મો વિશે આ સાંભળ્યું જ હશે કે સારો માણસ હંમેશા દુઃખી રહે છે, બીજી બાજુ ખરાબ માણસ હંમેશા સુખી રહે છે. જો એવું છે તો સારા કર્મોનું સારું ફળ કેવી રીતે આવ્યું, જ્યારે કે ખરાબ કર્મોનું સારું ફળ આવ્યું? આખરે આ કર્મોનો સારો ખેલ છે શું? આ કેવી રીતે આપણા જીવનને પ્રભાવિત કરે છે? જો આપણે આ સમજી લઈએ કે કર્મોનું ચક્ર આખરે કેવી રીતે ચાલે છે, તો આપણે જીવનમાં સુખ મળી શકે છે. કારણ કે પછી આપણે ફક્ત એ જ કામ કરીશું જેનાથી આપણને સારું ફળ પ્રાપ્ત થાય. એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાશ પર્વત ઉપર બેઠા હતા. ત્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું, હે ભગવાન, આખરે કર્મોનો ખેલ શું છે અને કર્મોના ફળ કઈ રીતે મળે છે? ત્યારે શિવ કહે છે કે આ જાણવા હું તમને એક કથા કહીશ, તમે ધ્યાનથી સાંભળજો. દર્શક મિત્રો, હું ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરું છું કે જે પણ મનુષ્ય આ વિડીયોને લાઈક કરશે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખશે, તેનું જીવન ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરી દે. દર્શક મિત્રો, વિડીયો અંત સુધી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે. હવે ભગવાન શિવ માતા પાર્વતીને કથા કહેવાનું શરૂ કરે છે. એક નગરમાં એક વ્યાપારી રહેતો હતો. તે વ્યાપારી ખૂબ ધનવાન હતો. તેમના નગરના મોટા મોટા વેપારીઓમાં તેનું નામ લેવાતું હતું. તેમના પોતાના નગરમાં પણ તેનું ઘણું નામ હતું. ધીરે ધીરે સમય પસાર થતો ગયો. પછી એક દિવસ તેના ઘરમાં એક પુત્રનો જન્મ થયો. તે પુત્રના જન્મ પર તે વ્યાપારી ખૂબ ખુશ થયો. તેણે તેના પુત્રનું નામ ચંદન રાખી દીધું. વ્યાપારીએ વિચાર્યું કે હવે તેનો પુત્ર મોટો થઈને તેનો કારોબાર સંભાળશે અને તે પોતાના નગરનો સૌથી મોટો વ્યાપારી બનશે. તે વ્યાપારીએ પોતાના પુત્રનું સારી રીતે લાલન પાલન કર્યું. તેને સારી રીતે ભણાવ્યો ગણાવ્યો. સમય સાથે સાથે ચંદન હવે 22 વર્ષનો થઈ ગયો. તેનો પુત્ર ચંદન પણ મોટો થઈને પોતાના પિતાના વ્યાપારમાં મદદ કરવા લાગ્યો. પિતા પોતાના પુત્રને કામ કરતા જોઈને અને પોતાના કામમાં સહાયતા કરતા જોઈને ખૂબ ખુશ થયા. પછી તે વ્યાપારીએ પોતાના પુત્ર ચંદનના લગ્ન એક સુંદર યુવતી સાથે કરાવી દીધા, જેનું નામ રંભા હતું. ચંદન પણ ખૂબ ખુશ હતો. લગ્ન બાદ ચંદન પોતાના પિતાને વ્યાપારમાં મદદ કરતો રહ્યો. ચંદનના લગ્ન પછી તે પોતાના પિતાના કારોબારમાં સહાયતા કરતો હતો. પણ થોડા દિવસો પછી અચાનક ચંદનમાં કેટલાક ફેરફાર થવા લાગ્યા. તે દિવસભર પોતાના મિત્રો સાથે ફરવા લાગ્યો. ધીરે ધીરે ચંદનને એક ખૂબ ખરાબ આદત લાગી ગઈ. તે દરરોજ પોતાના મિત્રો સાથે જુગાર રમવા લાગ્યો. ચંદન ના તો ઘરે આવતો હતો અને ના તો પોતાના પિતાના વ્યાપારમાં મદદ કરતો હતો. ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને સાથે સાથે ચંદનના પિતા વૃદ્ધ થયા. વૃદ્ધ થવાને કારણે તેના પિતા વ્યાપારની દેખરેખ સારી રીતે રાખી શકતા ન હતા અને ચંદન તો વ્યાપારની દેખરેખ કરવાનું તો દૂરની વાત છે, તે તેમના ધનનો દુરુપયોગ કરતો હતો, જે વ્યાપારથી પ્રાપ્ત થઈ રહ્યો હતો. વ્યાપારની દેખરેખ ન થવાના કારણે ધીરે ધીરે તેના વ્યાપારમાં ઘણું નુકસાન થવા લાગ્યું. ચંદનના પિતાએ ચંદનને ખૂબ સમજાવ્યું કે મેં એટલી મહેનત કરીને
આટલો મોટો વ્યાપાર ઊભો કર્યો છે. જો તું તેને નહીં સંભાળીશ તો એક દિવસ તે સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જશે. તે વૃદ્ધ પિતાએ પોતાના પુત્રને ખૂબ સમજાવ્યું કે મારી વાત માની લે. તું આ જુગાર રમવાની આ ખરાબ આદત છોડી દે, નહીં તો એક દિવસ એવો પણ આવશે કે તારી પાસે કંઈ પણ નહીં રહેશે. કોઈ તારો સાથ નહીં આપશે. પછી તું ખૂબ પસ્તાઈશ. આથી તું સમય પહેલાં સુધરી જા. પણ ચંદને તો પોતાના પિતાની એક પણ વાત ન સાંભળી. તે તો તેમની વાતને સાંભળીને અનસુની કરી દેતો હતો. એમ જ ધીરે ધીરે સમય પસાર થતો રહ્યો. સમય સાથે તેના પિતા વધુ વૃદ્ધ થયા અને તેમને બીમારીઓએ ઘેરી લીધા. થોડા દિવસ પછી તે વ્યાપારીનું મૃત્યુ થઈ ગયું. પોતાના પિતાની મરણ પર ચંદનને બિલકુલ પણ અફસોસ થયો નહીં. તેને થોડું પણ દુઃખ થયું નહીં. એવું લાગતું હતું કે માનો તેના પિતાના મૃત્યુ પછી તેને આઝાદી મળી ગઈ હોય. હવે તેને કહેવાવાળું કોઈ રહ્યું નહીં. હવે તો ચંદન પહેલાંથી પણ વધારે દિવસ રાત જુગાર રમવા લાગ્યો હતો. ચંદન જુગાર રમીને એક મોટો માણસ બનવા માંગતો હતો. તે એક જ દિવસમાં બધું મેળવવા ઈચ્છતો હતો, જેથી તે જુગારમાં મોટા મોટા દાવપેચ લગાવવા લાગ્યો હતો. ચંદનની માતાએ પણ ચંદનને ખૂબ સમજાવ્યું કે બેટા, તે ઘણું ધન ગુમાવી દીધું છે. હવે જે થોડું ઘણું ધન બચ્યું છે તે પણ લૂંટાવી દેવા માંગે છે કે શું? એમ કહેવાય છે કે જ્યારે મનુષ્યનો વિનાશ થવાનો હોય તો તેની બુદ્ધિ પણ કામ કરવાનું બંધ કરી દે છે. ચંદન પોતાની માતાની વાત એક કાનથી સાંભળતો હતો તો બીજા કાનથી બહાર કાઢી દેતો હતો. તેને કોઈ પણ વાતનો કોઈ પણ ફરક નહોતો પડતો. ચંદન દિવસ રાત જુગાર રમવામાં વ્યસ્ત રહેતો હતો. તેને કોઈ પણ વાતની ખબર નહોતી. ચંદનની પાસે કોઈ કુબેરનો ખજાનો નહોતો કે જે ક્યારેય ખતમ નહીં થાય. ધીરે ધીરે ચંદનનું બધું ધન ખતમ થવા લાગ્યું. પછી એક દિવસ એવો આવ્યો કે ચંદનની પાસે કશું પણ નહોતું બચ્યું. જુગાર રમવામાં તેનું બધું ધન સમાપ્ત થઈ ગયું. તે પોતાનું બધું ગુમાવી ચૂક્યો હતો. હવે ચંદનની માતા પણ ખૂબ બીમાર રહેવા લાગી હતી. જ્યારે ચંદનની માતાએ આ બધું સાંભળ્યું કે તેનો પુત્ર જુગારમાં બધું હારી ચૂક્યો છે તો તેની માતાને ખૂબ મોટો આઘાત થયો અને તેની માતાનું મૃત્યુ થઈ ગયું. પણ ચંદનને તો તેની માતાના મૃત્યુ પર પણ કોઈ અફસોસ ન થયો. તેને થોડું પણ દુઃખ ન થયું. તે અને તેની પત્ની બંનેએ તેમનો અંતિમ સંસ્કાર કર્યો. પછી થોડા સમય પછી ચંદને ફરીથી જુગાર રમવાનું શરૂ કરી દીધું. તેને કોઈ પણ વાતથી કોઈ ફરક નહોતો પડતો. તેના માટે કોઈ જીવે કે મરે, તે તો દિવસ રાત જુગાર જ રમતો રહેતો હતો. ચંદનનું બધું ધન ખતમ થઈ ગયું હતું. પછી તેણે બીજા વેપારીઓ પાસેથી કરજ લઈ લીધું. ચંદન વ્યાપારીનો પુત્ર હતો તો તેને કોઈએ પણ ધન આપવાની ના ન પાડી. પણ ચંદને તો તે ધન પણ જુગાર રમવામાં જ નષ્ટ કરી દીધું. હવે ચંદન ઉપર ઘણું કરજ થઈ ગયું હતું. હવે તેના ઘરમાં 2 વખતનું ભોજન જેટલું ધન પણ બચ્યું ન હતું. હવે તો ચંદનની હાલત એવી થઈ ગઈ હતી કે હવે તેની પાસે ન તો ખાવા માટે ભોજન બચ્યું હતું કે ના તો પહેરવા માટે કપડાં બચ્યા હતા. તે બિલકુલ કંગાળ થઈ ગયો હતો. હવે આખા નગરમાં બધાને આ ખબર પડી ગઈ હતી કે ચંદન હવે તો કંગાળ થઈ ગયો છે. તેની પાસે કશું પણ નથી. એટલે જ્યારે ચંદન કોઈની પાસે મદદ માંગવા જતો ત્યારે બધા તેને ના પાડી દેતા હતા. એક સમય એવો હતો કે જ્યારે તેના પરિવારનું નામ નગરના મોટા મોટા વેપારીઓમાં આવતું હતું. પણ ચંદનની આ ખરાબ આદતના કારણે
તેણે પોતાનું બધું ગુમાવી દીધું હતું. કોઈ પણ તેની મદદ કરતું ન હતું. જ્યારે ચંદનનું બધું ધન સમાપ્ત થઈ ગયું ત્યારે તેને આ વાતનો અહેસાસ થયો કે સમાજમાં લોકો સન્માન ત્યારે જ કરે છે જ્યારે તેની પાસે પૈસા હોય. જેવા જ મનુષ્યના પૈસા ખતમ થઈ જાય છે તો તેની સાથે સાથે સન્માન પણ ખતમ થઈ જાય છે. લોકો એ જ મનુષ્યનું સન્માન કરે છે જે મહેનતથી કમાય છે અને પોતાના જીવનમાં એક સફળ માણસ બને છે. જ્યારે ચંદનના સસરાને આ વાત ખબર પડી કે તેનો જમાઈ કંગાળ થઈ ગયો છે તો તે પોતાની પુત્રીની ચિંતા કરતા પોતાની પુત્રીને મળવા માટે આવી ગયા. તેણે ત્યાં જઈને જોયું કે તેની પુત્રી તો ખૂબ દુઃખી છે. તેની પુત્રીએ ફાટેલા જૂના કપડાં પહેર્યા હતા. ભૂખના કારણે ગુલાબ જેવો ચહેરો મુરઝાઈ ગયો હતો. પોતાની પુત્રીની આ હાલત જોઈને તેમને ચંદન પર ખૂબ ગુસ્સો આવ્યો. તેણે પોતાની પુત્રીને પોતાની સાથે ઘરે લઈ જવાનું નક્કી કરી લીધું. તેણે ચંદનને કંઈ ન કહ્યું અને પોતાની પુત્રીને લઈને પોતાના ઘેર આવી ગયા. જ્યારે ચંદન ઘરે પહોંચે છે ત્યારે તેને ખબર પડે છે કે તેની પત્નીને તો તેના સસરાજી પોતાના સાથે ઘેર લઈ ગયા છે. આ સાંભળી ચંદન ખૂબ દુઃખી થાય છે. હવે તે સંપૂર્ણ રીતે એકલો પડી ગયો હતો. હવે ના તો તેની પાસે પૈસા હતા, ના તેની પત્ની હતી અને ના તેના માતા પિતા હતા. બધા લોકો તેને એકલો છોડી ગયા હતા. ચંદન પોતાની આ હાલત જોઈને ફૂટી ફૂટીને રડવા લાગે છે. હવે ચંદનને તેના પિતાની તે દરેક વાત યાદ આવવા લાગે છે જે તેના પિતાએ તેને સમજાવી હતી. તેની આ હાલતનો જવાબદાર તે પોતે જ હતો. તે પોતાની જાતને કહેવા લાગ્યો, એક દિવસ એવો હતો જ્યારે અમારો ઉલ્લેખ નગરના મોટા મોટા વેપારીઓમાં થતો હતો અને આજે મારા પાસે ખાવા માટે ભોજન પણ નથી. મેં મારા પિતાની બધી જમા પૂંજીને આ જુગારમાં હરાવી દીધી છે. હવે આજ પછી હું ક્યારેય જુગાર નહીં રમું. હવે હું મહેનત કરીશ અને મારું પોતાનું વ્યાપાર ફરીથી ઊભું કરીશ. આ વિચારીને ચંદન પોતાના સસરાને મળવા માટે વિચાર કરે છે જેથી તે તેઓ પર થોડું ધન ઉધાર લઈ શકે અને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. સવાર થતાં જ તે પોતાના સસરાને મળવા નીકળી પડે છે. સાંજ થતાં તે પોતાના સસરાના ઘેર સુધી પહોંચી જાય છે. સાસરે પહોંચીને તે પોતાની હાલત જોઈને રડવા લાગે છે. પોતાના ફાટેલા જૂના કપડાં જોઈને તે વિચારે છે કે તે પોતાના સાસરે એવા ફાટેલા જૂના કપડામાં તો ન જઈ શકે. મારું થોડું ઘણું જે સન્માન છે તે પણ ખતમ થઈ જશે. હું આ સન્માન ગુમાવી નથી શકતો. હું સાફ સુથરા કપડાં પહેરીને જ પોતાના સસરાને મળવા જઈશ. પછી તેને યાદ આવ્યું કે તેની પાસે તો પૈસા જ નથી, તો તે નવા કપડાં ક્યાંથી ખરીદે? જો તે ફાટેલા જૂના કપડામાં સાસરે જશે તો તેની વધેલી ઘટેલા સન્માન પણ ખતમ થઈ જશે. આ બધું વિચારીને તે આમ તેમ જોવા લાગે છે. તેની નજર એક કપડાની દુકાન પર જાય છે, પણ સાંજ થઈ જવાના કારણે દુકાન બંધ થઈ ગઈ હતી. ચંદને નક્કી કર્યું કે તે સવાર સુધી રાહ જોઈને જેમ જ દુકાન ખુલશે તો તે પોતાના સસરાનું નામ લઈને કપડાં ખરીદી લેશે અને જ્યારે તેને સસરા પાસેથી પૈસા મળી જશે ત્યારે તે આ દુકાનવાળાને ઉધાર ચૂકવી દેશે. પોતાના ફાટેલા જૂના કપડામાં સસરાવાળાના ઘેર જવા કરતાં એ સારું છે કે તે એક રાત આ દુકાનની બહાર જ કાઢી લેશે. આ બધું વિચારીને ચંદન તે કપડાના દુકાનની બહાર જ સૂઈ જાય છે. રાત્રિ થઈ ચૂકી હતી. ચારે બાજુ શાંતિ છવાયેલી હતી. બધા લોકો ઊંઘી ચૂક્યા હતા, પણ ચંદનને ઊંઘ આવી રહી ન હતી. ભૂખ્યા પેટે ભલા કોણ કેવી રીતે ઊંઘી શકે?
ચંદન ભૂખના કારણે આમ તેમ ફરવા લાગ્યો. ત્યારે ચંદને જોયું કે એક યુવાન ચૂપચાપ દુકાનની અંદર જઈ રહ્યો છે. તે યુવાનના અંદર ગયા પછી થોડા સમય પછી જ એક સ્ત્રી પણ ધીમા પગલે આ તરફ આવી રહી છે અને દુકાનની અંદર ગઈ. ચંદનને તે સ્ત્રી અંધારામાં પણ ઓળખીતી હોય એવી લાગી. ચંદનને તે સ્ત્રીને બરાબર રીતે જોવા માટે દુકાનના બારણામાંથી દુકાનની અંદર જોયું તો તેણે જે જોયું તે જોઈને તેના હોશ ઉડી ગયા હતા. કારણ કે તે સ્ત્રી કોઈ બીજી નહોતી પણ તેની પોતાની પત્ની હતી. પછી ચંદને પોતાની પત્ની અને તે યુવાનની વાતો ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યો. ચંદનની પત્ની તે યુવાનને કહી રહી હતી, હે મારા પ્રાણપ્રિય, હું તને ખૂબ પ્રેમ કરું છું અને હું તારી સાથે લગ્ન કરીને આખી જિંદગી તારી સાથે રહેવા માંગુ છું. હું આજે તને અહીં એક રાજની વાત કરવા માટે બોલાવ્યો છે, જેથી આપણે લગ્ન પછી આરામથી રહી શકીએ અને આપણી પાસે કોઈ પણ વસ્તુની કોઈ કમી ન રહે. તે યુવાને ખૂબ ઉત્સુકતાથી પૂછ્યું, કયો રાજ? તું કયા રાજની વાત કરી રહી છે? ફરી ચંદનની પત્નીએ તે યુવાનને કહ્યું, મારા સસરાજી ખૂબ ધનવાન વેપારી હતા. તેમની પાસે ઘણું બધું ધન હતું. તેમણે તેમના જીવનમાં ખૂબ જ મહેનત કરી હતી અને ઘણું બધું ધન કમાયું હતું. તેમણે તેમના જીવનમાં 4 ઘડા સોનાના સિક્કાઓથી ભરીને ઘરના ચારે ખૂણે ખાડો ખોદીને છુપાવી દીધા હતા. આ કામ તેમણે આ માટે કર્યું હતું જેથી ખરાબ સમયમાં તે ધનનો ઉપયોગ કરી શકાય. તેમણે તેમના પુત્રને તો તે ધન વિશે ક્યારેય નથી કહ્યું, કારણ કે તેમને ડર હતો કે ક્યાંક તેમનો જુગારી પુત્ર તે ધનને પણ જુગારમાં ન ગુમાવી દે. પછી મારા સસરાનું મરણ થયા પછી મારી સાસુએ મને આ બધું કહ્યું હતું. આ બધું સાંભળી તે યુવાન બોલ્યો, હવે હું શું કરું? તમે જે કહેશો તું કરીશ. તમે જે કહેશો હું એ જ કરીશ. પછી ચંદનની પત્નીએ તે યુવાનને કહ્યું, તમે ઝડપથી મારા સાસરે જાઓ અને મારા મૂર્ખ પતિ પાસેથી તે ઘર ખરીદો. તે ઘર તમને સરળતાથી આપી દેશે, કારણ કે તેણે પોતાની બધી જમા પૂંજી તો જુગારમાં હારી દીધી છે. હવે તેની પાસે કશું પણ નથી અને તેને પૈસાની ખૂબ જરૂર છે. પછી તમે તે ઘરના ચારે ખૂણાની ખોદાઈ કરશો અને પછી તે 4 ઘડાઓને લઈ તમે અહીં આવજો, જેથી પછી આપણને ક્યારેય પણ ધન કમાવાની જરૂર પડશે નહીં અને પછી આપણે સમગ્ર જીવન ખુશ રહીશું. પોતાની પત્નીની આ વાત સાંભળીને ચંદનને મોટો આઘાત લાગ્યો. તે વિચારવા લાગ્યો કે આજે મારી ખરાબ આદતોને કારણે મારી પત્ની મારી સાથે નથી, પરંતુ તે પારકા પુરુષ સાથે છે અને તેનો સાથ આપી રહી છે અને તેની સાથે લગ્ન કરવાની યોજના બનાવી રહી છે. પણ હું આ ક્યારેય થવા નહીં દઉં. હું મારા પિતાની દોલતને આ માણસના હાથમાં ક્યારેય નહીં જવા દઉં. માન્યું કે હું ખરાબ સંગતમાં પડી ગયો હતો. મને જુગાર રમવાની ખરાબ લત લાગી ગઈ હતી, પણ હવે મને બધું સમજાઈ ગયું છે. હવે હું મારા પિતાની દોલતને આ રીતે લૂંટાવા નહીં દઉં. મને ખબર છે કે મારા પિતાએ આ દોલત કેટલી મહેનતથી કમાઈ હતી. આ બધું વિચારીને ચંદન તરત જ પોતાના નગર માટે નીકળી જાય છે. સવાર સુધીમાં તે ઘરે પહોંચી જાય છે. ઘરે પહોંચીને તે કોઈ સમય ગુમાવ્યા વગર પોતાના ઘરના ચારે ખૂણાની ખોદાઈ કરવાનું શરૂ કરે છે. ખોદાઈ કરવાના થોડા જ સમય પછી તેને તે 4 ઘડા મળી જાય છે. તે જોઈને ચંદન ખૂબ ખુશ થાય છે અને પોતાના પિતાનો આભાર માને છે. પછી તે 4 ઘડામાંથી સોનાના સિક્કાઓ કાઢી લે છે અને તે ઘડામાં માટી ભરીને પાછા એ જ સ્થળે મૂકી દે છે. આ પછી ચંદન
પોતાના પતિના પ્રેમીની રાહ જુએ છે. થોડા દિવસ પછી તેની પત્નીનો પ્રેમી તેના ઘેર આવે છે. તે ઘેર આવીને કહે છે, મેં સાંભળ્યું છે કે તમે તમારું બધું ગુમાવી દીધું છે, પણ તમને પૈસાની ખૂબ જરૂર છે. તમે મને તમારું આ ઘર વેચી દો, કારણ કે મારે આ નગરમાં મારો વ્યવસાય શરૂ કરવો છે. મને ઘરની જરૂર છે અને તમને પૈસાની. તમને પૈસા મળી જશે અને મને ઘર. આથી આપણી બંનેની જરૂરિયાતો પૂર્ણ થઈ જશે. ચંદન તો આ જ મોકાના ઇંતજારમાં હતો. તેણે તે માણસની તમામ યોજના પહેલાંથી જ ખબર હતી. તે તુરંત પોતાનું ઘર તેને વેચી દે છે. પછી ચંદન ઘર વેચવાથી મળેલ રકમ અને સોનાના સિક્કાને લઈને બીજા નગર નીકળી જાય છે, જેથી તે ત્યાં જઈને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. ત્યાં પહોંચીને ચંદને પોતાનો વ્યવસાય શરૂ કરી દીધો. પહેલાં તેને ખૂબ મુશ્કેલી થઈ, પણ તેણે ખૂબ મહેનત કરી અને પોતાને ખરાબ આદતોથી દૂર રાખી. વ્યવસાયમાં ક્યારેક થોડી ઉપર નીચ થતી રહી, પણ તેણે બધું સંભાળી લીધું. આખરે તે પણ વેપારીનો જ પુત્ર હતો. તેને વેપાર વિશે બધી માહિતી હતી. ધીરે ધીરે ચંદનનો વ્યાપાર ચાલી પડ્યો. થોડા જ સમયમાં તેણે ઘણું ધન કમાયું. પછી તે નગરમાં રહેતા એક શેઠની નજર ચંદન પર પડી. શેઠે ચંદનને જોઈને વિચાર્યું કે આ યુવાન ખૂબ મહેનતી છે. તેણે ઘણા ઓછા સમયમાં પોતાના વેપારને શિખરે પહોંચાડી દીધું છે. હું મારી પુત્રીના લગ્ન આ યુવાન સાથે કરાવી દઉં. મને મારી પુત્રી માટે આથી સારો છોકરો નહીં મળે. પછી તે શેઠ તુરંત ચંદન પાસે આવ્યો અને ચંદન સામે પોતાની પુત્રીના લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. ચંદને પણ શેઠના પ્રસ્તાવને સ્વીકારી લીધો. શેઠે થોડા દિવસ પછી પોતાની પુત્રીના લગ્ન ચંદન સાથે કરાવી દીધા. હવે ચંદન પાસે ફરીથી પહેલાં જેવું બધું થઈ ગયું હતું. તેણે ધન કમાયું હતું, સન્માન કમાયું હતું અને લગ્ન પણ થઈ ગયા હતા. હવે તેની પાસે બધું હતું. હવે ચંદન પોતાનું જીવન ખુશીથી વ્યતીત કરવા લાગ્યો. હવે તેના પાસે કોઈ પણ વસ્તુની કોઈ કમી નહોતી. બીજી બાજુ ચંદનની જૂની પત્નીનો પ્રેમી તે ઘર મેળવીને ખૂબ ખુશ થઈ રહ્યો હતો. પણ જ્યારે તેણે મકાનના 4 ખૂણાની ખોદાઈ કરી, ત્યારે તેને સોનાના સિક્કાઓના બદલે માટી ભરેલા ઘડા મળ્યા. માટી ભરેલા ઘડા જોઈને તે છાતી ઠોકીને રડવા લાગ્યો. તે યુવાનને ચંદનની પત્ની પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. તે વિચારતો હતો કે કાશ તેણે તેની વાત ન માની હોત. તેણે મને છેતર્યું છે. જો મેં તેની વાત ન માની હોત તો મારે આજે મારું ધન ન ગુમાવવું પડત. મને ના તો સોનાના સિક્કા મળ્યા અને મારી જિંદગીભરની પૂંજી મારાથી છીનવાઈ ગઈ. આ ઘર ખરીદવામાં મેં મારું બધું ધન ગુમાવી દીધું છે. હવે મારી પાસે કશું પણ નથી બચ્યું. હું તો બિલકુલ કંગાળ થઈ ગયો છું. તે યુવાને નક્કી કર્યું હવે તે પોતાની પ્રેમિકાને એટલે કે ચંદનની પત્નીને સબક શીખવાડશે. તે પાછો પોતાના ગામ પરત ફર્યો અને પોતાની પ્રેમિકાને બોલાવી અને કહ્યું, રંભા, તે મને છેતરવાની કોશિશ કરી છે. મારી બધી જમા પૂંજી તે બરબાદ કરી દીધી છે. હવે મારા પાસે કશું પણ નથી બચ્યું. તે શું કહ્યું હતું કે તે ઘડાઓમાં સોનાના સિક્કા મળશે, પણ તે ઘડાઓમાં તો માટી છે. તે મને બરબાદ કરી દીધો. મેં તારા ઉપર વિશ્વાસ કેમ કરી લીધો હતો? તે મારી જિંદગી બરબાદ કરી દીધી. હવે તું જો હું તારું શું કરું છું. હવે તું કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહેશે. આમ કહીને તે પ્રેમીએ પોતાની પ્રેમિકાના નાક અને કાન છરીથી કાપી નાખ્યા અને ત્યાંથી ચાલ્યો ગયો. હવે ચંદનની પત્ની
પોતાની આ હાલત પર ફૂટી ફૂટીને રડવા લાગી. તે એટલી કુરૂપી થઈ ગઈ હતી કે હવે તે પોતાને અરીસામાં જોઈ લે તો પોતે જ પોતાનાથી ડરી જાય. પોતાની આ હાલતની જવાબદાર તે પોતી હતી. હવે તે જિંદગીભર માટે આ પસ્તાવો કરી રહી હતી કે કાશ તેણે આવું ન કર્યું હોત. પણ હવે જે થવાનું હતું તે થઈ ગયું હતું. વીતી ગયેલા કાલને આપણે પાછા નથી લાવી શકતા. માત્ર વીતી ગયેલ કાલ આપણને કંઈક શીખવી જાય છે. આ બાજુ ચંદને પોતાની ભૂલથી શીખી લીધું હતું કે ખરાબ કર્મ કરશે તો પરિણામ ખરાબ જ મળશે, પણ જો સારા કર્મ કરશે, મહેનત અને નિષ્ઠાપૂર્વક જીવન નિર્વાહ કરશે, ત્યારે જ આપણને સારું પરિણામ મળશે. આપણું જીવન ત્યારે જ ખુશીઓથી ભરાશે. કોઈએ સાચું જ કહ્યું છે કે મહેનત અને લગનથી જો કાર્ય કરીશું તો આપણે જીવનમાં સફળતા મેળવી શકીએ છીએ. ખરાબ કાર્ય કરીશું તો આપણને નિષ્ફળતા જ મળશે. તો જોયું મિત્રો, જ્યાં સુધી ચંદન ખરાબ કર્મ કરતો હતો, જુગારમાં પોતાનું બધું ગુમાવતો હતો, તેને તેના કર્મોના હિસાબથી ખરાબ ફળ મળી રહ્યા હતા. પણ પછી જેવું જ તેને આ સમજાયું કે ખરાબ કર્મ તેને બરબાદ કરી રહ્યા છે, તો તે ખરાબ કર્મોને છોડીને સારા કર્મના રસ્તે ચાલવા લાગ્યો. ભલે થોડું મોડું, પણ ખરાબ કર્મોનું ફળ અને ખરાબ કર્મોનું પરિણામ હંમેશા ખરાબ જ હોય છે. બીજી બાજુ સારા કર્મોનું પરિણામ હંમેશા જીવનમાં હિતકારી હોય છે. દર્શક મિત્રો, વિડીયોમાં બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.